નેત્રંગ ચાસોડ ડેરીમાં ભાજપ દ્વારા આયોજિત સંમેલનને લઈને વિવાદ ઉભો થયો છે। દૂધ ભરતા સભાસદ જયેશ વસાવા દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા છે। ચાસોડ ડેરીમાં ગત તારીખ 21 માર્ચના રોજ ભાજપ દ્વારા આયોજિત સંમેલનને લઈને વિવાદ ઉભો થયો છે। દૂધ ભરતા સભાસદ જયેશ વસાવા દ્વારા ગંભીર આક્ષેપ કરતા જણાવ્યું કે ભાજપે આવી રાજકીય સંમેલન પાર્ટીની ઓફિસ અથવા રેસ્ટ હાઉસમાં કરવી જોઈએ। સહકારી સંસ્થાના હોલનો ઉપયોગ કરવો યોગ્ય નથી। તેમણે વધુમાં કહ્યું કે સહકારી સંસ્થાઓ તમામ સભ્યોની હોય છે અને તેને રાજકીય કાર્યક્રમો માટે વાપરવાથી તટસ્થતા પર સવાલ ઊભા થાય છે। આ મુદ્દે સ્થાનિક સ્તરે રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે અને આવનાર દિવસોમાં આ મુદ્દો વધુ ઉગ્ર બનવાની શક્યતા છે। વિડીયો જર્નાલિસ્ટ મિતેશ આહિર સાથે સજા ટીવી ન્યૂઝ નેત્રંગ। આદિવાસી જય જોહાર। હું જયેશ વસાવા ચાસોડ મંડળીના દૂધ ડેરીનો એક દૂધ ભરતો સભાસદ છું। ગઈ તારીખ 21 તારીખે આ ચાસોડ મંડળીની અંદર નેત્રંગ ભાજપના લોકોએ એક પાર્ટીની મિટિંગ બોલાવવામાં આવી। એમાં ચૂંટાયેલા પ્રતિનિધિઓ, પાર્ટીના આગેવાનો અને વહીવટકર્તાઓ હાજર હતા। તો મારો પ્રશ્ન એ છે કે આ મંડળી આદિવાસી સમાજની મંડળી છે, આ વિસ્તારની મંડળી છે। આ મંડળીને ચલાવવા માટે આદિવાસી સમાજ રાત દિવસ મહેનત કરીને એમાં દૂધ ભરે છે અને ત્યારે આ મંડળી ચાલે છે। તો ભાજપે એમની મિટિંગ કરવી હોય, એમના આગેવાનોને ખુશ કરવા હોય અને એમના મહત્ત્વના આગેવાનો સામે ચાપલુસી કરવી હોય તો પાર્ટીના કાર્યાલય પર મિટિંગ બોલાવે અથવા એમના ઘરે બોલાવીને મિટિંગો કરો અથવા એમના ખેતરોમાં ભેગા થઈને મિટિંગ કરો, અમને કંઈ વાંધો નથી। પણ જ્યારે આ ચાસોડ મંડળી એ સભાસદોની મંડળી છે અને જે મંડળીના હોલમાં જે મિટિંગ કરવામાં આવી તો વહીવટકર્તાઓ તો બદલાયા કરે છે પણ મેનેજરશ્રી બદલાતો નથી। તો મેનેજરશ્રીનું આ 5 વર્ષ પહેલાંનું નિવેદન છે કે ભાઈ આ મંડળીની અંદર આ જે હોલમાં મિટિંગ કરવામાં આવી એ હોલ જર્જરિત જાહેર કરવામાં આવ્યો હતો અને 5 કે 10થી વધારે લોકો ત્યાં ભેગા થઈ શકે એમ નથી એવું જાહેરનામું મેનેજરશ્રીએ પાડ્યું હતું। તો આજે આ જાહેરનામાનો પણ ભંગ કરીને આ ભાજપ અને ભાજપના લોકો ખુલ્લેઆમ આદિવાસી સમાજને નડતરરૂપ થવા માટે અને આદિવાસી સમાજની અસ્મિતા જેવી ડેરીને કઈ રીતે પાડી દેવી એવા કાવતરાના ભાગરૂપે અહીંયા મિટિંગો કરે છે એ વ્યાજબી નથી। અને હું આદિવાસી સમાજના દરેક સભાસદોને અમે એમ કહેવા માંગીએ છીએ કે જ્યારે મંડળીમાં પૂરતા ભાવ નથી મળતા તો તેની સામે અમે પરમિશનો લઈએ છીએ તો અમને નથી મળતી અને તમે ગેરબંધારણીય આ સંસ્થામાં મિટિંગો કરો છો તો તેમની તમને પરમિશન ક્યાંથી મળે છે? એટલે અનેક પ્રકારના જે સવાલો છે ભાજપ એમના નેતાઓને ખુશ કરવા માટે અહીંયા બોલાવીને મિટિંગો કરે છે પણ જ્યારે આદિવાસી સમાજના ગરીબ પશુપાલકોને પૂરતો ભાવ નથી મળતો, પૂરતો દાણ, ખોણ, તેલ, મકાઈ જેવા મહત્ત્વના જે પશુ આહારો છે તે મોંઘા મળે છે ત્યારે આ લોકો બોલતા નથી। તો હું એમને એમ કહેવા માગું છું કે ભાઈ આ સંસ્થા તમામ આદિવાસી ગરીબોની સંસ્થા છે। આ સંસ્થામાં ક્યારેય પણ રાજકારણ ના આવવું જોઈએ અને આ સંસ્થાને રાજકીય અખાડો ના બનાવે એવી મહેરબાની સાથે હું વહીવટકર્તાઓને વિનંતી કરું છું કે આપ બધા જ આ સંસ્થાની બહાર રાજકારણ કરવું જોઈએ, આ સંસ્થામાં ના કરવું જોઈએ નહીં। ને જો તેમ છતાં પણ જો આ રાજકારણ કરવાનું અહીંયા ભૂલશે નહીં તો ના છૂટકે આદિવાસી સમાજે પણ પોતાનું રાજકારણ આ મંડળીના કમ્પાઉન્ડમાં જ ચાલુ કરવાની ફરજ પડશે એવું હું આદિવાસી સમાજને આહ્વાન કરી રહ્યો છું। જય આદિવાસી, જય જોહાર।